એક્ઝોટિકા વોલ ટાઇલ્સ તમને અહીંયા જોવા મળશે. સિલ્ક ટચ સિરામિક. આપણે સામેની બાજુથી આવ્યા ને, કહેવાય ને સ્ટોલ છે ને, એની અંદર એક યુનિકનેસ છે અને ત્યાર પછી પ્રોફિટ હોય છે. તો અહીંયા આપણે જે છે ઇનસોર્ટ જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે પ્લસ જે ડીલર છે પ્લસ જે બિલ્ડર્સ છે. ગાઈસ, અત્યારે હું પહોંચ્યો ગુજરાત ટાઇલ્સ એક્ઝિબિશનના સ્પોટ પર, એટલે કે માળિયા ટુ મોરબીના રોડ ઉપર. તમે પાછળની બાજુ જોશો મસ્ત અહીંયા ગુજરાત ટાઇલ્સ એક્ઝિબિશન, જો કે કન્ટિન્યુઅસલી કાયમી માટે છે. કોઈ એવા પર્ટિક્યુલર દિવસ માટે નથી કે 4 દિવસ માટે કે 5 દિવસ માટે, કાયમી માટે કરી. અને અહીંયા જે કોન્સેપ્ટ આપેલો છે ને, એ કોન્સેપ્ટ છે એટલે કે B2B કોન્સેપ્ટ છે. ચાલો તો હું તમને થોડોક અંદરનો કોન્સેપ્ટ છે એ હાઇલાઇટ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. અહીંયા મેઇન વિભાગમાં એડમિનિસ્ટ્રેશન છે. અહીંયા સારી એવી એક બેઠક વ્યવસ્થા પણ રાખી છે. અહીંયા નો એન્ટ્રી છે, એટલે કે મેં તમને કીધું ને, તમારે B2B હોય ને તો જ તમે એન્ટ્રી કરી શકો છો, નહીંતર B2C હોય તો તમે એન્ટ્રી નથી કરી શકતા. અને ફીડબેક સ્ટેશન સામેની બાજુ છે, એ ફીડબેક સ્ટેશન છે. ત્યાં તમે બહારથી આવો છો અને તમારે ઠંડુ પીવું હોય તો તમે ત્યાંથી પી શકો છો. અહીંયા આવીને થોડી શાંતિ થઈ, કારણ કે બહારની ગરમી, આપણું દરિયાઈ વિસ્તાર અને ત્યાંની ઠંડકની મજા કંઈક અલગ હોય છે, પણ અહીંયાની ગરમી એટલે ભૂકા કાઢી નાખે બોસ. મિત્રો, જો કે અંદર એલાવ નથી, પરંતુ એઝ અ ક્રિએટર આપણને અંદર એન્ટ્રી મળી છે. તો ચાલો હું તમને એક ઝલક બતાવતો ચાલુ ત્યાંની. ઓકે, તો ઘણા બધા પ્રોટોકોલ્સ છે, એ પ્રોટોકોલ્સને ધ્યાનમાં રાખી અને આપણને અંદર એન્ટ્રી મળી છે. ટોટલ 42 જે કંપનીઝ છે એ અહીંયા એક્ઝિબિશનમાં છે અને હજુ 75 છે એ આવવાની છે. અહીંયાથી તમે જોઈ શકો છો એટલું મસ્ત, દરેકને એક અલગ અલગ લોન્ચ આપેલા છે. એ અલગ અલગ લોન્ચની અંદર એ પોતાની ત્યાં કંપની છે તે જોઈન્ટ કરેલી છે. વેલ્વેક્સ પ્લાસ્ટિક છે, એલિયન્ટ પોર્સેલાનો LLP છે, આ જે છે સેન્ટિકા બાથવેર LLP. જુઓ અંદરની બાજુ, જો કે અંદર અમને એલાવ નથી. સેનેટરી વેર્સ છે દરેક જગ્યાએ અને બાથવેર્સ છે. અહીંયા છે સીસમ. જુઓ કેટલું મસ્ત. અહીંયાથી B2B કોન્સેપ્ટ છે એટલા માટે કરી અને આપણે બહારથી અલાવ છે, તો હું ચાલો તમને એક ઝલક બતાવતો ચાલો. અહીંયા ટાઇલ્સ છે, સાથે જો અહીંયા એના માપ સાઇઝ આપેલા છે 300, 300 mm, 600 mm. સીસમ વોલ ટાઇલ્સ છે. સીસમના ટોટલ 3 યુનિટ છે અને એના અલગ અલગ પ્રોડક્ટ છે. આપણે ત્યાં જોયું. અને અહીંયા ડબલ ચાર્જ 600, 600 mm, 1200 mm, 800 mm એસ્ટ્રી પ્રિઝર છે. ફૂલ બોડી ઇન ડિઝાઇન, એવરીથિંગ યુ કેન ઇમેજિન ઇઝ રિયલ. અહીંયા છે એ GVTનો પ્લાન આવે છે, એટલે હજુ એનું કામ ચાલુ છે. ચાલો બીજા તમને સ્ટોલ બતાવું અહીંયાના. ખરેખર વિશાળ છે નહીં ફન? હે આવ્યા હતા એના ગુજરાત ટાઇલ્સ એક્ઝિબિશનનો જે આ એક્સપો જોયો એટલે બારોબારથી જોવા માટેની એન્ટ્રી આપી. પણ જે પ્રમાણે આઉટલેટ બતાવ્યા છે અલગ અલગ બ્રાન્ડના, તો ખરેખર વિશાળ એક્સપો છે. અને વેપારી મિત્રોએ ખરેખર એકવાર, જો ગુજરાત પાસે આવડી મોટી સંસ્કૃતિ, હું તો કહું કે ટાઇલ્સની આ સંસ્કૃતિ છે, જો આવડી મોટી ટાઇલ્સની ધરોહર ગુજરાત પાસે છે, તો તેણે એકવાર મોરબીમાં આવી અને આ એક્સપોની વિઝિટ વેપારી મિત્રોએ કરવી ખાસ જરૂરી છે. મોન્ટેલો મોર ધેન ટાઇલ્સ. ખરેખર આ બધાનો દેખાવ એટલો મસ્ત બનાવ્યો છે ને કે વાત જ ન પૂછો. કમેન્ટ કરો તમને બધાને કેવું લાગે છે. અહીંયા જુઓ મસ્ત એવું ડિસ્પ્લે કરેલું છે. સાથે એવેન્સ ટાઇલ્સ LLP. હેલો, વેલકમ હોમ ટુ ઇનોવેશન. આ ઇનોવેશન માટેનું અહીંયા મસ્ત તમે ટાઇલ્સના જે તમે હાઇલાઇટર જુઓ છો, કેટલા મસ્ત છે બધા. એવેન્યુ ડિઝાઇનર ટાઇલ્સ સ્ટુડિયો. ચાલો આગળ નેક્સ્ટ સ્ટોલ બતાવું. જો કે ખતમ જ નથી થતું, એટલું બધું છે. આ ટાઇલ્સની દુનિયાની આ ડિઝાઇનિંગ જે રેન્જ છે ને, ખરેખર એકદમ અલ્ટિમેટ રેન્જ છે. જે એમાં એની ડિઝાઇન કોન્સેપ્ટ છે, એના અંદર સિલ્વર ગોલ્ડના જે કોમ્બિનેશન છે, ખરેખર એકદમ આર્ટિસ્ટિક છે. અને એકવાર જો તમે ખરેખર તમારા જીવનમાં ફર્સ્ટ ટાઈમ મકાન તૈયાર કરો છો અને બજેટ છે, તો આવી વેરાયટી તમારે મકાનમાં ક્યાંક ને ક્યાંક યુઝ કરવી જરૂરી છે. બહુ યુનિક છે નહીં? લગભગ આપણી બાજુ આ સાઈડ એવું લગભગ જોવા નથી મળતું છે ને ઇરફાન?
આપણી બાજુ બહુ ઓછું હોય છે. એબ્રોડ નેનો વિટ્રીફાઈડ ટાઇલ્સ છે અહીંયા તમે જોઈ શકો છો ઉપર. આ એમનો સ્ટોલ છે. એટલે બધા જે મોસ્ટ ઓફ છે એ વોલ ટાઇલ્સ છે, ફ્લોર ટાઇલ્સ છે, પ્લસ ઇન્ટિરિયર એટલે કે ઇન્ડોર અને આઉટડોર સેનેટરી વેર ને એવું બધું છે. આર્ટ ડેકોરા, એલઈડી મિરર છે, શેપ મિરર છે, પ્લસ પીવીસી વેનિટી છે, ફેન્સી મિરર છે, પીવીસી ફ્રેમ મિરર છે, ગ્લાસ બેસિન સેટ છે. આ બધા સેટ અહીંયા અવેલેબલ છે. અંદરની બાજુ પણ તમને થોડું બતાવી દઉં, જો કે અંદર તમને એલાઉ છે જ નહીં એટલે અંદર નથી જઈ શકતા. બહારથી તમે જોઈ શકો છો કેટલા બધા મસ્ત લાગે છે. ચાલો નેક્સ્ટ આગળ બતાવું તમને. આઈ નેવર ડ્રીમ એબાઉટ સક્સેસ વર્ક ફોર ઇટ. લક્ઝરિયસ ડિસ્પ્લે છે, બિકોઝ ધ ક્વોલિટી કાઉન્ટ્સ. મીટી ડેકોર જે છે એ ડેકોરેટિવ પ્રોડક્ટ છે. જેમ કે બહારની બાજુ તમે ક્યાંય ડેકોરેટ કરવા માંગો છો અથવા તો અંદરની બાજુ જે મોટા હોલ હોય એ હોલની અંદરની બાજુ તમે ડેકોરેટ કરવા માંગો છો તો મસ્ત અહીંયા આ પ્રોડક્ટ લાગેલી છે. મેજિકા સિરામિક, જેમાં સેનેટરી જે કંઈ પણ પ્રોડક્ટ છે. નેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો એટલે કે આ જે સ્ટોલ છે ફર્બો, જેની અંદર જોઈન્ટ પ્રોડક્ટ છે એ બધી અહીંયા ઉપલબ્ધ છે, અવેલેબલ છે. નેક્સ્ટ કે પાસેરો ટાઇલ્સ એન્ડ બાથવેર. અહીંયા છે એ ટાઇલ્સની પ્રોડક્ટ લાગેલી છે. ઇન્વેટો સ્ટેપ રાઇઝર એન્ડ બોર્ડર ટાઇલ્સ. અહીંયા એ છે એ બોર્ડર ટાઇલ્સ છે એ પ્લસ સ્ટેપ રાઇઝર છે એની પ્રોડક્ટ અવેલેબલ છે. ફેમસ સિરામિક, જો કે વોલમાં છે પ્લસ ફ્લોરમાં છે એની અંદર આ પ્રોડક્ટનો ઉપયોગ થાય છે. પ્લસ ટાઇલ્સ પણ અવેલેબલ છે. મિત્રો એક મજાની વાત એ કે એવડા મોટા સ્ટ્રક્ચરની અંદર જે સ્લોગન લાગેલા છે ને એ એકદમ મને તો ખરેખર ખૂબ જ ગમ્યા. ક્યુરિયોસિટી કીપ્સ લીડિંગ અસ ડાઉન ન્યૂ પાથ્સ. પ્લસ અહીંયા સામેની બાજુ વિઝન વિધાઉટ એક્સક્યુઝન ઇઝ ડિલ્યુઝન. મસ્ત બધા તમે જોઈ શકો છો ને કે ચારે બાજુ મસ્ત એવા સ્લોગન લાગેલા છે. નેક્સ્ટ સ્ટોલ એટલે કે સ્ટેનલેસ સ્ટીલ લાલા. અહીંયા તમે જોઈ શકો છો જે કંઈ પણ પ્રોડક્ટ છે સ્ટેનલેસ સ્ટીલ છે, કિચન્સવેર છે, આ બધું અહીંયા પ્રોડક્ટ લાગેલી છે. ઓલેવિયા સિરામિક, જેની અંદર પણ જે સિરામિક પ્રોડક્ટ છે એટલે કે વોલ ટાઇલ્સ ને એ બધું અહીંયા તમે જોઈ શકો છો. ગ્રેસ સ્ટોનેલા, ધ મિશન. અહીંયા મને કાર્ડ બધા મસ્ત લાગે છે. અહીંયા પણ જે છે એ ટાઇલ્સ છે પ્લસ વોલ, કેમ કે ટાઇલ્સ એક્ઝિબિશન છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા તમને વોલ ટાઇલ્સ ને એ બધું જ જોવા મળશે. નેક્સ્ટ જે સ્ટોલ મેં તમને બતાવ્યું ગ્રેસ, અહીંયા સ્ટોનેલા પ્લસ અહીંયા પણ જે તમે જોઈ શકો છો ચારે બાજુ એટલે કે વુડન છે પ્લસ ટાઇલ્સની જે ડિઝાઇન છે એ ખરેખર એક ન્યૂ કોન્સેપ્ટ સાથે પણ અહીંયા તમને જોવા મળશે. ટેક્ટાઇલ ડેકોર, કે આપણે ઘરની અંદર અથવા તો હોલમાં એક હાઇલાઇટર તરીકે આપણે ભગવાનના ને ફોટોઝને એ બધું રાખતા હોઈએ છીએ, કોઈ કુદરતી દ્રશ્ય રાખતા હોય છે એના માટે કરીને અહીંયા સ્ટોલ છે. તમે ઉપરની બાજુ જોઈ શકો છો મેન્યુફેક્ચરર ક્રિસ્ટલ ડેકોરેટિવ ટાઇલ્સ વેરીફાઈડ બોડી પ્લસ પ્લેન વિથ ગ્લિટર, સ્પાર્કલ વિથ ગ્લિટર, રેડિયમ નાઇટ વિઝન. આ બધું જ તમને આ સ્ટોલની અંદર જોવા મળશે. કેપ્શન મને ખરેખર બધા ગમ્યા છે અને આ જેટલા પણ તમે બધા કેપ્શન જોવો છો ને, મેક યોર પ્રેઝન્સ ડિસ્કવર યોર વિઝન, જેટલા પણ તમે કેપ્શન્સ જોવો છો ને આ બધા જ કેપ્શન ઋત્વિક અગ્રાવતે બનાવ્યા છે. ખરેખર વિચારને દાદ દેવી જોઈએ કે આવા બધા મસ્ત કોન્સેપ્ટ સાથે એટલા બધા સ્લોગન એમણે અહીંયા રાખ્યા છે. સ્ટીફર બોન્ડિંગ એક્સપર્ટ, એડહેસિવ વોટરપ્રૂફિંગ, એપોક્સી, આ બધી જે પ્રોડક્ટ છે એ તમને અહીંયા જોવા મળશે. જીઓબાથ સેનેટરી વેર, ડિઝાઇનર ટેબલ ટોપ્સ તમને અહીંયા જોવા મળશે. એક્ઝોટિકા વોલ ટાઇલ્સ તમને અહીંયા જોવા મળશે. આ સ્ટોલ જે છે એ વોલ ટાઇલ્સનો છે. વેલ્વેટ સ્ટેવેલ સેનેટરી વેર જે છે એ તમને અહીંયા જોવા મળશે આ વિભાગની અંદર એટલે કે આ સ્ટોલમાં. સિલ્ક ટચ સિરામિક, આપણે સામેની બાજુથી આવ્યા ને સિલ્ક ટચ સિરામિક, એનો આ સાઈડનો ભાગ છે, ડબલ ચાર્જ છે. અહીંયા તમે જોઈ શકો છો એમાં પણ જે ફ્લોર ટાઇલ્સ છે અરમાની સિરીઝ છે, પેર્લાટો સિરીઝ છે, પ્લસ એપોલો સિરીઝ છે, પ્લેટિનમ સિરીઝ છે, આ બધું અહીંયા તમને જોવા મળશે. લેમોસા ડિજિટલ વોલ ટાઇલ્સ છે જે 12x24 જે પીસીસ છે એ તમને અહીંયા જોવા મળશે. યુરેકા, તમે અહીંયાથી હું તમને એમનું નામ મસ્ત બતાવું. ખરેખર નામની પણ અંદર પણ દરેક જેટલા પણ કહેવાય ને સ્ટોલ છે ને એની અંદર એક યુનિકનેસ છે. સ્ટીલ સિંક એન્ડ ક્વાર્ચ સિંકની જે પ્રોડક્ટ છે અહીંયા યુરેકામાં તમને જોવા મળશે. સિયારામ ગ્રેનિટો 600 by 600 and
600/1200 અચ્છા, GVT પ્રોડક્ટ. જીવીટી પ્રોડક્ટ GVT બનાવે product. છે. Yes. ઓકે. શું નામ છે આપનું? દિલીપભાઈ. દિલીપભાઈ છે. આ જે તમે 1 લાખ સ્ક્વેર ફીટની અંદર જે તમે જોઈ રહ્યા છો ને એવડું મોટું વિશાળ એક્ઝિબિશન, એમના ઓનર છે મેમોરેબલ જર્ની સિયારામ ઓનર છે. શુભ નામ આપનું? તુષારભાઈ. ઓકે. કોમર્સ ડિપાર્ટમેન્ટની અંદર જ્યાં ક્યાંય પણ તમે જોશો ને કોમર્શિયલ ફિલ્ડની અંદર તો 3 બાબત ઇમ્પોર્ટન્ટ હોય છે. સૌથી પહેલાં હોય છે રિસ્ક. રિસ્કની અંદર જોડાયેલું હોય છે પહેલું સ્ટેપ લોસ, અને ત્યાર પછીનો સ્ટેપ હોય છે પ્રોફિટ. એટલે કે કોઈ પણ બિઝનેસ કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે કરવો પડે સાહસ. સાહસ કરીશું અને નફો જ થશે એવું નક્કી નથી હોતું. સૌથી પહેલાં ખોટ જવાની સંભાવના હોય જ છે અને ત્યાર પછી પ્રોફિટ હોય છે, પરંતુ સૌથી પહેલાં રિસ્ક લેવું છે એ બહુ જરૂરી હોય છે. આ જે એક્ઝિબિશન છે એમના ઓનર આપણી સાથે જોડાયા છે, યોગેશભાઈ અને દિલીપભાઈ. હવે યોગેશભાઈ અને દિલીપભાઈ, ખરેખર મને તો ખૂબ જ આનંદ થયો કે એવડું મોટું ઇન્ફ્રા ઊભું કરેલું છે સારું એવું. સાથે B2B નો જે કોન્સેપ્ટ છે એ ખરેખર બહુ જબરજસ્ત કોન્સેપ્ટ છે કે જે કોઈ વેપારી વર્ગ છે એ લોકો ડાયરેક્ટ અહીંયા સંપર્ક કરે, એ લોકોને હેરાન પરેશાન ન થવું પડે અને અહીંયાથી એ લોકો નવું સોપાન શરૂ કરી શકે. હવે આ એક્ઝિબિશનની અંદર કોણ કોણ લોકો જોડાઈ શકે છે, કયા લોકોને એન્ટ્રી છે, કેવી રીતે છે એ જણાવશો. એક્ઝિબિશન એકચ્યુઅલી આપણે B2B કન્વર્ટ કરેલું છે. B2B મતલબ કે જે સિરામિક ઇન્ડસ્ટ્રી હારે જોડાયેલા છે, જેમ કે સિરામિક મેન્યુફેક્ચરર છે, સિરામિક ડીલર ડિસ્ટ્રીબ્યુટર છે, અને જે બિગ પ્રોજેક્ટ્સ થાય છે, અને પ્લસ ઇન્ટેરિયર આર્કિટેક્ટ્સ. અને એ સિવાય મેઇન એક્ઝિબિશન ટાર્ગેટ લીધું છે આપણે ઇન્ટરનેશનલ બાયરને હાયર કરવા માટે, કે ઇન્ટરનેશનલ લેવલે આપણે ઇન્ડિયા જે પાછળ છે તો ઇન્ટરનેશનલ લેવલે કઈ રીતે આગળ જવું. તો ઇન્ટરનેશનલ કસ્ટમર ડીલર જે છે, જે ટાઇલ્સનું બિઝનેસ કરે છે, એ લોકો મોરબી મતલબ કે ઇન્ડિયા, ગુજરાત, મોરબી સિરામિક પરચેસ કરવા માટે આવે. તો એને ટાર્ગેટેડ કર્યું છે. તો ઇમ્પોર્ટર, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, આર્કિટેક્ટ, ઇન્ટેરિયર અને પ્રોજેક્ટ બિલ્ડર, આ લોકોને અમે અહીંયા B2B એન્ટ્રી આપી હતી, જે લોકો સિરામિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. પ્લસ અંદર જે છે એ ટોટલ મેન્યુફેક્ચર છે. અંદર કોઈ ટ્રેડર, બ્રોકર, આઉટસોર્સર, કમિશન એજન્ટ કોઈ નથી. એ લોકો કોઈને ઓનલી મેન્યુફેક્ચરર જ અંદર બેઠેલી છે. તો એન્ટ્રી જે છે, એન્ટ્રી પણ જે બિઝનેસ કરવા માંગે છે, જે નવું સોપાન શરૂ કરવા માંગે છે, નવું સોપાન એ અલગ વસ્તુ છે. Okay. નવું સોપાન માટે અમારો કોન્સેપ્ટ એના માટે યોગ્ય છે. પ્લસ કે જે ઓલરેડી કરે છે, આજે તકલીફ શું છે, 2 ટાઈપની તકલીફ છે, એક મેન્યુફેક્ચરિંગ કંપનીની અને એક બાયરની. જે ઓલરેડી આજે 20-25 વર્ષ કે 2 વર્ષ 5 વર્ષથી બિઝનેસ કરે છે, ટાઇલ્સની શોપ છે, પોતે ડીલર છે, પોતે ટાઇલ્સ વેચે છે. હવે એ પોતાના શોપ પર 10, 15, 20 પ્રોડક્ટ વેચે છે, જેમાં કે ટાઇલ્સની અંદર બધી આવે છે, ડબલ ચાર, GVT, નેનો, વોલ ટાઇલ, ફ્લોર ટાઇલ, ઘણી બધી products અંદર જોઈ મેં. તો એ બધી મલ્ટિપલ પ્રોડક્ટ્સ એ સેલ કરે છે. સેનેટરી, કિચન સિંક, એપોક્સી, આ બધી વસ્તુ. તો હવે એ જ્યારે મોરબી આવે છે તો એને કંઈક ના કંઈક પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ એક્સ્ટ્રા હોય છે. એના માટે પોતે સમય બિઝનેસમાંથી નીકળી અને મોરબી આવે. તો એ આવે છે તો અત્યારે એનો પ્રોબ્લેમ શું છે? એ હોટલ પરથી નીકળે છે, સવારથી સાંજ સુધીમાં 2 કે 3 કંપની ફરી શકે, કારણ કે આખું સ્ટ્રક્ચર એ રીતનું મોરબી છે. અનનોન પ્લેસ હોય થઈ જાય. નોન પર્સન આવે તો સમયનો અભાવ છે. એક કંપનીથી બીજી કંપની પહોંચતા 2 થી 3 કલાક એક કંપનીની વિઝિટ કરતા આરામથી ટાઈમ લાગે. તો સાંજ સુધીમાં 3 કંપની ફરી શકે. હવે એ પોતાનો ટાઈમ 4-5 દિવસનો લઈને આવ્યો હોય, 5 દિવસથી વધારે એની પાસે સમય નથી, કારણ કે પોતાનો બિઝનેસ છોડીને આવ્યો હોય. તો એ 5 દિવસમાં 15 કંપની ફરી શકે છે. તો એની જે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ નથી થતી. તો એના માટે આ પ્રોજેક્ટ એવો છે કે જે મેન્યુફેક્ચરરને મળવા જાય છે એ બધી મલ્ટિપલ પ્રોડક્ટ્સના ખુદ મેન્યુફેક્ચરર પોતે એ ડિસ્પ્લે કરી બેઠા છે. તો એ આવશે તો એક જ દિવસની અંદર એ આજે આટલી કંપનીને મળી શકે. અત્યારે 42 કંપની છે, તો 42 કંપની મલ્ટિપલ પ્રોડક્ટ્સને એક જ દિવસમાં મળી શકશે. બરાબર. જે 5 દિવસમાં આનું હાફ વર્ક પણ ન કરી શકે. એટલે જે ઓલરેડી બિઝનેસ કરે છે, કરી રહ્યા છે, એ લોકો માટે કરીને એ લોકોને નવું ઇનોવેશન જોઈએ. દરેક ડીલરને કંઈક ના કંઈક રિક્વાયરમેન્ટ હોય. આજે એ વોલ, ફ્લોર, બધું હોય છે. મોરબી આવે છે તો એને વોલ ટાઇલ્સ કોઈ પણ જે કંપની જોડે કામ કરે છે ત્યાં સર્વિસ નથી મળતી, અથવા એની પ્રોડક્ટ્સથી એને સેટિસ્ફેક્શન નથી મળતો, XY કંઈક પ્રોબ્લેમ છે. કોઈ પણ આપણે લઈએ કે ભાઈ GVT હું સેલ કરું છું એઝ અ ડીલર, તો મને GVT માં ફૂલફિલ નથી થતું, તો મારે હજી GVT ની મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોઈન્ટ થવું છે. એના માટે હું મોરબી આવી.
Okay. મોરબી આવી અને હું કંપનીઓને 4 કે 5 યુનિટને મળતો હોઉં છું એમાંથી ડિસાઈડ કરું. અહીંયા એક જ સ્થળ ઉપર જે કોઈ એ પણ 5 option companies છે, મળી જાય. એ બધા એક સાથે અહીંયા જોઈન્ટ થઈ શકે હા. અને જે લોકો છે એ લોકોને હેરાન ન થવું પડે. રાઈટ. હા. મારા મેન્યુફેક્ચરિંગ કંપનીથી વધારે નથી મળતા કોઈ પણ delivery. હા, તો 5 ઓપ્શન હું એને અહીંયા આપી અરે દઉં. હું અહીંયા આજે આવ્યો તો મારે પોતા એ કહેવાય ને કે અમુક ટાઇલ્સ ની પરચેસ કરવા માટે જ આવ્યો હતો. Sure. તો ઘણી જગ્યાએ મને ખ્યાલ જ નથી કે મારે ક્યાં આવવું. તો એક્ઝિબિશન જોઈને મેં અહીંયા મળશે, પરંતુ એન્ટ્રી નથી, પરંતુ તમારો હુકમમાં કેમ ના એન્ટ્રી હા, આવી. sure. ટૂંકમાં time saving concept. હા. ટાઈમ સેવ એકચ્યુઅલી અમે તમારા જેવા જે એન્ડ યુઝર તમે આજે એન્ડ યુઝર કહે તમારે પોતાના માટે ટાઈલ્સ જોતી રાઈટ પણ એન્ડ યુઝરને અમે એટલે એન્ટ્રી નથી આપતા કે અંદર જે છે એ મેન્યુફેક્ચર Okay. એ બલ્ક પ્રોડક્શન કરે છે આજે બલ્ક પ્રોડક્શન છે તો એને બલ્કમાં સેલ કરવું એને બલ્ક કસ્ટમર મળશે તો જ એક વર્ક કરી શકશે એ નાના કસ્ટમરને હેન્ડલ કરવા જશે તો એ ઈઝી નથી તો અહીંયા આપણે જે છે ઇન શોર્ટ જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે પ્લસ જે ડીલર છે પ્લસ જે બિલ્ડર્સ છે એ લોકોને જ અહીંયા એન્ટ્રી છે. જે નવું ડેવલપિંગ કંપની પોતાના પ્રોજેક્ટ્સમાં કરતા હોય તો એ લોકોને પ્રોડક્શન નોલેજ મળે અહીંયા જોશે કે ભાઈ આવી પ્રોડક્શન મોરબીમાં બને છે તો એ એમના નેક્સ્ટ પ્રોજેક્ટમાં એ ઇમ્પ્લિમેન્ટ કરશે. હા તો ઇન્ટિરિયર આર્કિટેક્ટને પણ અમે એ જ પર્પસથી એન્ટ્રી આપી છે. બરાબર છે. અને મેઇન સામે મેન્યુફેક્ચરિંગ કંપનીનો શું પ્રોબ્લેમ છે તમે બંને સાઈડ ના ના બરાબર. આજે મેન્યુફેક્ચરિંગ કંપની મોરબીની અંદર 1000 નિયરેસ્ટ કંપની છે પણ દરેક કંપનીએ જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ને કે તમારે ત્યાં પર મંથ અનનોન કસ્ટમર કેટલા આવે છે હકીકત કોઈ પણ એક કંપનીને અનનોન કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય છે નોન કસ્ટમર આવે તો એ ઓલરેડી વર્ક કરે જ છે અને વર્કનો ફ્લો વધારવો હોય તો અનનોન કસ્ટમરની એન્ટ્રી જરૂરી છે. તો અનનોન કસ્ટમર માટે એ લોકો ઘણા બધા એક્સપેન્સીસ કરે છે અને એ એક્સપેન્સીસ પર્સનલી કરે છે આજે એક કંપની પોતાના એક્સપેન્સ કરે છે બીજી એ પોતાના કરે છે તો એક્સપેન્સીસ બહુ વધી ગયા છે. તો હવે એનો પ્રોબ્લેમ શું છે કે એની પાસે અનનોન કસ્ટમર નથી બહુ મોટો ખર્ચને પણ ટાળી શકાય જે કોસ્ટ લાગે છે જે એક્સપેન્સ થાય છે બધા પર્સનલી કરે છે હા. અને આપણે ગ્રુપ ઘટાડી શકાય. ગ્રુપમાં કરાવી શકીએ એક સિંગલ એક્સપેન્સ મલ્ટિપલ કંપની બિઝનેસ આપે છે પ્લસ એ કંપનીને અનનોન કસ્ટમર મંથલી 10 કે 15 જ કસ્ટમર કરે Okay. છે રીઝન છે કે કંપનીનું નોલેજ બધા કસ્ટમરને હોતું હોતું નથી નથી. એ નિયરલી અહીંયાથી નીકળો અને એ જોયું અને ત્યાં વિઝિટ કરી તો એવા 10 જ કસ્ટમર કંપનીને મળે છે મંથલી તો આ જગ્યા બેસવાથી એને શું બેનિફિટ છે એક એક્ઝિબિટર બેસ કે મેન્યુફેક્ચરિંગ કંપની અહીંયા બેસશે તો એને ડેઈલી 10 થી 15 કસ્ટમર મળશે હા. તો એનો મંથલીનો 10 નો કસ્ટમર યરલી તમે કરો તો 120 થયા 10 નો રેશિયો લ્યો તો એક્ઝેક્ટ આપણે 150 ગણીએ કે 150 કસ્ટમર એને કંપનીએ આટલો મોટો ડિસ્પ્લે એક્સપિરિયન્સ કે આજે તમે જીવીટી ના ડિસ્પ્લે જોશો તો નિયરેસ્ટ 30000 ડિસ્પ્લે સ્ક્વેર ફૂટ એરિયા તો 30000 સ્ક્વેર ફીટ એરિયા જે બનાવ્યું છે તો એ બનાવ્યું છે અનનોન ડીલરને બતાવવા માટે તો હકીકત તકલીફ ત્યાં છે કે અનનોન ડીલર એ જોવા તો માટે સમગ્ર નેશનલ માટે કરી અને આ જે મોરબીની અંદર તમારું જે એક્ઝિબિશન છે એને તમામને આ બધું હળવું કરી દીધું એમ ઇન શોર્ટ. હા મીન્સ બે વસ્તુનો એક કે એક્સપેન્સિવ આજે પર્સનલ એક્સપેન્સ કરતા હતા એ પ્લસ ટાઈમ સેવિંગ ઓકે કે દરેક વ્યક્તિને ટાઈમ સેવિંગની જરૂર છે કારણ કે દરેક ઇઝીલી મૂવમેન્ટ નથી થતા. અમે ઓલરેડી 2014 થી જીટીઆઈ ગુજરાત ટાઇલ્સ ઇન્ફો કરીને ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડેલું છે. પણ હવે આજે ચેન્જ થઈ ગયો છે આપણો ટ્રેન્ડ કેમ કે હવે ટાઇલ્સ છે એ એમેઝોન ફ્લિપકાર્ટમાં સેલ નથી નથી થતી, હા. બીકોઝ કારણ કે આ છે ને ટચ એન્ડ ફીલ વાળી પ્રોડક્ટ જ્યાં સુધી તમે જોશો નહીં ત્યાં સુધી તમે એની કઈ વેલ્યુ છે એ જનરેટ નહીં નહીં કરી એક સેમ ટાઇલ્સ ફોટો તમને મોકલી અને એના 20 રૂપિયાની રેટ આપી શકાય છે અને એના 60 રૂપિયાની રેટ આપી શકાય બટ જ્યારે મટીરિયલ મળે ત્યારે સેટિસ્ફેક્શન છે ના ખરેખર બહુ મસ્ત કાર્ય છે. તમામ જે કોઈ પણ ડીલર્સ છે બિલ્ડર્સ છે એ લોકોને મારે ખાસ કહેવું છે કે તમે પણ અહીંયા જેમ બને તેમ વહેલી તકે વિઝિટ કરો. સારી એવી જે મેં પ્રોડક્ટ્સ જોઈ અથવા તો જે કંઈ પણ તમે આગળ વિડીયોઝ જોયો એની અંદર પણ ઘણી બધી એમ કહેવાય ને કે અનબિલીવેબલ આપણે વિચારી ન શકીએ એવી પ્રોડક્ટો અહીંયા ઉપલબ્ધ છે. તો આજને આ વિડીયોમાં બસ એટલું જ. મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં અને જે કોન્ટેક્ટ નંબર છે આપનો કંપનીનો અથવા તો જે કંઈ વેબસાઇટ્સ છે અથવા તો જે કંઈ પણ સાઇટ્સ છે એ હું મારી ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ જ્યાંથી પણ તમે વિઝિટ કરી શકો છો. એવન તમે ડાયરેક્ટ તમારો વિડીયો જોઈને આવો છો તો પણ તમે એઝ અ નિઝામ જેઠવા નામ દઈને પણ તમે અહીંયા સંપર્ક કરી શકો છો. ચાલો થેન્ક યુ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ. થેન્ક યુ.